ભાવનગર શહેરમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે। તંત્રની નિષ્ક્રિયતાના કારણે ભાવનગર શહેરના લોકો પરેશાન થઈ રહ્યા છે। સરેરાશ એક વ્યક્તિનું રખડતા ઢોરના કારણે મોત થઈ રહ્યું છે। ઢોરને પકડવા પાછળ કરોડોના આંધણ થતા હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે। રસ્તા પર અડીંગું જમાવીને બેસેલા પશુના કારણે લોકો માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે। ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓની આ સમસ્યા છે। લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, ત્યારે તંત્ર સત્વરે આ મુશ્કેલીમાંથી રાહત અપાવે તેવી લોકોની માંગ છે। રોડમાં રખડતા ઢોરો અમને લોકોને એઝ અ લેડીઝ મહિલા તરીકે બહુ તકલીફ પડે છે, કારણ કે બજારમાં તો અમારે લગભગ સ્કૂટર લઈને જવું પડતું હોય, એટલે ગમે ત્યાં ઢોર અચાનક આવી જતા હોય તો બ્રેક મારવી પડે। તો ખાસ મારી વિનંતી છે કોર્પોરેશનને કે તમે આ બાબતે યોગ્ય પગલાં લો, એટલે બધાને અનુકૂળ રહે। ઢોર પાછળ દર મહિને 1 કરોડ રૂપિયા ખર્ચ કરે, છતાં સમસ્યા ઠેર ને ઠેર, એટલે તંત્રની ઘોર બેદરકારી કહેવાય। ભાવનગરના શહેરીજનોને કેવી રીતે ત્રાસ આપવો, ખરેખર સુવિધા આપવા માટે ટેક્સ વસૂલ કરતા હોય, સંપૂર્ણપણે આ સત્તાધારી નિષ્ફળ ગયા છે।